નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં સંસ્કૃત વિષયમાં પાઠ 5 હસ્તી હસ્તી હસ્તીનું સોલ્યુશન જોઈશું। તો ચાલો સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, આપેલા શબ્દોનું સુંદર અક્ષરે અનુલેખન કરો। પહેલું છે હસ્તી, સૃષ્ટિ, સદૃશી, સ્તંભ, સૂર્ય, દંત, સન્નિભ, અનંત, સર્પર્શ, અંકુશ, ભીત, ભાંડાકારમ। પ્રશ્ન 2, તમારા માતા પિતા કે ભાઈ બહેન આ કાવ્યમાંથી જે 5 સંસ્કૃતના શબ્દ બોલે તે અહીં લખો। બાળ મિત્રો, તમે એ લખવાના એટલે કે એનું શ્રુત લેખન કરવાનું છે। મેં અહીંયા લખ્યા છે હસ્તી, ઉદ્રમ, સંસર્પ, દંત અને ભીત। પ્રશ્ન 3, હાથીના અંગોના નામ સંસ્કૃતમાં લખો। પહેલું છે દંત, પુચ્છમ, કર્ણમ, ઉદરમ, નેત્રે, પાદ, શુંડા। પ્રશ્ન 4, આપેલા પ્રાણીઓના સંસ્કૃત નામ લખો। કૂતરો તો શ્વાન, બિલાડી તો બિડાળ, ઉંદર મૂષક, ગાય ગૌ, ઘોડો અશ્વ, ગધેડો ગધર્વ, ઊંટ ઉષ્ટ, બકરી બક, સિંહ સિંહ, વાંદરો વાનર। પ્રશ્ન 5, નીચે કવિતાના અમુક શબ્દો ખોટે છે। યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરી કાવ્ય પંક્તિ પૂરી કરો। પહેલું, કદલી સદૃશી શુંડા, શૂર્પાકારૌ કર્ણ, ઉદરમ ભાંડાકારમ, અલ્પ તુચ્છ તુચ્છ પુચ્છમ, દિવ્યા દૈવી સૃષ્ટિ। પ્રશ્ન 6, તમને આવડતા કોઈ પણ 5 પક્ષીઓના નામ સંસ્કૃતમાં લખો। બાળ દોસ્તો, મેં અહીંયા લખ્યા છે, તમે બીજા પણ નામ લખી શકો છો જે તમને આવડતા હોય તેવા। ગજ, વાનર, મૂષક, સિંહ, ઉષ્ટ। હવે પ્રશ્ન 7, અહીં તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરી તેના વિવિધ અંગોના નામ સંસ્કૃતમાં લખો। મેં અહીંયા હાથીનું ચિત્ર દોર્યું છે, તમે તમને જે ગમતું હોય એ પ્રાણીનું ચિત્ર દોરી શકો છો અને એના ભાગો પણ મેં અહીંયા દર્શાવ્યા છે। તો એનો પેટને ઉદરમ, કાનને કર્ણ કહેવાય, આંખને નેત્રમ, દાંતને દંતૌ, સૂંઢને શુંડા, પગને પાદરા અથવા પાદનમ અને પૂંછડીને પુચ્છમ। બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।